તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. મિત્રો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. કેમ કે થંબનેલ જોઈને તમને બધાને થોડી ખરી ખબર તો પડવા માંડી હોય. અને મિત્રો તમારા ભાઈને થોડુંક વાળનું કામ કરાવવાનું હતું, એટલે જો કેમ કે વાળનો થોડોક ડૂસો વધી ગયો, તો ફટાફટ આપણે પહેલાં ભણાદર જઈએ ને પછી વાળનું કામ પહેલાં કટિંગ કરતા હોઈએ. તો મિત્રો ત્યાર પછી તો થોડુંક આપણે ભણાદર થોડું કામ હતું ને, તો થોડાક પહેલાં એટીએમમાં થોડા પૈસા પડે. કેમ કે મેં તમને કીધું જોઈએ આપણે થોડા પૈસા ઉપાડતા હતા. કેમ કે વધારે કેમ કે ઉપાડવા ના હતા, કેમ કે આપણે હાલતા કેમ કે ભણાદર આપણે થોડું વધારે કામ હોય ને અત્યારે જો આપણે SBI નહીં કેમ કે BOI નો આપણે એટીએમમાં પૂગી ગયા છે. અને કેમ કે પાંચ બેંક ને બધું છે ને તમે જુઓ, કેમ કે જો માણાદરનો રોડ તમે જો તમે માણાદરનો રોડ જોઈ શકતા છો. કેમ કે આવી રીતનું બધું છે. અને તો પહેલાં તો આપણે એટીએમમાં પૈસા ઉપાડવાના છે, તો સૌથી પહેલાં ઉપાડવાનો સ્ટાર્ટ કરી દઈએ. પહેલાં કેમ કે એટીએમ પહેલાં નાખવાનું પહેલાં હોય બરાબર. અને કંઈક તમારે સામે એવું કંઈક આવી જાય બરાબર, અને પૈસા ઉપાડવાનું હોય ને એટલે તો પહેલાં આવી રીતનું મારવાનું હોય. તમને કહેતો હતો ને એવી રીતના પૈસા મિત્રો ઉપાડતા હતા બરાબર. અને આપણે ઇંગ્લિશ ભાષા મારી દીધી બરાબર. અને પિન મારવાનું છે, તો પિન મારી દઉં નીતિન નો. અને જો પેલા વિડ્રો પેલા કરવાનો થઈ ગયું એટલે ભાઈ અમાઉન્ટ નાખી દેવાનું. અમાઉન્ટ લાગી ગયું ઓકે મારી દેવાનું. અમાઉન્ટ લાગી ગયું એટલે પછી તમારે પૈસા તમારે જોતા હોય ને એટલે મળી જાય. જો આવી રીતનું બધું કામ હોય બરાબર એટીએમનું. તો મિત્રો પૈસા તો મિત્રો ગણાવવા માંડ્યા, તો એ પ્રમાણે એક લાઈક કરજો મિત્રો. કેમ કે નવા ચેનલ હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો પૈસા પણ જો આવવા માંડ્યા છે બરાબર. અને કેમ કે તમને બધાને કીધું ને જોઈએ એમ પ્રમાણે મળે. કેમ કે જો પૈસા આવી ગયા બરાબર. અને સૌથી પહેલાં તમે એટીએમ કાર્ડ કાઢવાનું ભૂલવાનું નહીં. એટલે સૌથી પહેલાં પૈસા ઉપડી ગયા ને વાંધો નહીં બરાબર. કેમ કે જોઈએ ને તો આપણે ઉપાડી લઈએ. તો મિત્રો અત્યારે આપણે વાત કરવા આવે તો કેમ કે થોડું વાળનું થોડું સેટિંગ કરવાનું હતું. તમારા ભાઈ સાથે વાળનો થોડું ગુસ્સો થઈ ગયો હોય બરાબર. અને જો અત્યારે પારસભાઈની દુકાન આવી ગયા, અને જો પારસભાઈ અત્યારે થોડું કામ કરી રહ્યા, મારી પાસે દેખાતું હોય છે બરાબર. અને તમારા ભાઈને જો વાળ કાપવાનું બધું કરવાનું છે પ્રારંભ. અને તમે જો ને ફટાફટ આપણે વાળ કાપવા માટે સ્પેશિયલ પૂગી ગયા હતા. અને જો કેમ કે પારસભાઈને કેમ કે પાર્ટનરશિપમાં દુકાન નાખી છે મોટે ભાઈએ. તમે જોઈ શકતા મોટે ભાઈ કામ હાલી રહ્યું છે ને. અને એસી વાળી દુકાને મિત્રો કાંઈ ઘટે નહીં. બાકી જો આપણે વાળ કાપવા આવી ગયા સ્પેશિયલ જટાને કામ ધંધો એનો હાલે છે. અને અત્યારે મિત્રો આપણે વાળ કાપવાનું પહેલાં ટેસ્ટ રીતે કામ કરી નાખીએ ને પછી જો વાડીએ જઈએ અને શું કામ ધંધો હોય ને એ પહેલાં જોઈએ ને. પહેલાં વાળ કેવા કાપીને એકવાર તમને વિડીયોની અંદર પહેલાં બતાડી દઈએ, એમ કે તમે પણ કાપવો હોય ને એકવાર અહીંયા આવી જાજો. તો મિત્રો અત્યારે આપણે વાત કરવાનો હતો કાયદેસર વાળ એ બધું કમ્પ્લીટ કપાઈ ગયો, થોડોક સેટ બેટ કરવાનો હતો થઈ ગયા. અને જો પારસભાઈ કેમ કે કાપી નાખ્યા. અને જો અત્યારે નીતિનભાઈનો વારો આવી રહ્યો છે. તમારા ભાઈને જો વાળ કાપ્યા ને એકવાર તમને બતાડી દો. અને જો કેમ કે વાળ કાપવાનું કામ તો સારામાં સારું હોય. તમે એકવાર મિત્રો વાળ તમે કેમ કે જુઓ, કેમ કે સારામાં સારા કાપવા કેમ વાંધો છે ને બરાબર. અને કાપવાની તૈયારી કરી. અને જો આવી બાજુ કાપવાની પાછી તૈયારી કરી રહી છે. અને જુઓ જોરદાર કાપવાનું બધું હાલે છે. મિત્રો પેલા ફટાફટ ને ઘરે હોય જાય કાપીને. તો મિત્રો તમને બધાને બેઠેલો કેમ લાગતો છે? મિત્રો બેઠવાનું કારણ શું છે તમને બધાને નહીં ખબર હોય ને. મિત્રો વરસાદનો આપણે જોર વધી ગયો હતો. કેમ કે આગાહીમાં આપણે વાગમની વરસાદની આપણે આગાહી આવી ગઈ હતી બરાબર. અને અંબાલાલ પટેલની પણ આગાહી એટલી બધી હતી ને એની વાત કરવામાં. અને આજે આપણે ખળની ભારી સાઈડમાં રાખીને આપણે બેસી ગયા આ બાજુ. અને મિત્રો વરસાદ પડી રહ્યો છે ને એની વાત તમને કરું ને તો મિત્રો આખો કેમ કે ફુવારા જેવો થઈ ગયો. કેમ કે કાલ આપણે રાતનો કેમ કે ચાલુ વરસાદ થઈ ગયો હતો ને હજી એમ તો ફુવારા જેવું કેમ કે વધારે થઈ ગયું છે. પાવું આપણે પડશે નહીં. એટલે તો મિત્રો તમે બધા એકવાર તમે જો કેમ કે ટ્રેક્ટર આપણે સાઈડમાં રાખી દીધો મિત્રો, સાધનવાળા નીકળે ને અને મિત્રો રોડ આખો પલટી ગયો. મિત્રો ઓલી બાજુ આખો એટલો બધો વરસાદ વરી રહ્યો છે ને એની મિત્રો વાત કરવામાં જો આપણા ખેતર આપણે જો કેમ કે ખેતરની આપણે સાઈડમાં વાત કરવામાં આવે ને તો ટુડરને કેમ કે એવો ફાયદો છે વરસાદ થાય ને. કેમ કે તો માંડવી પણ મસ્ત મજાની થઈ જાય. હવે ખાલી આપણે એકાદું પાણી પાવું જોઈએ. તમે જો આજે ટુડર મસ્ત મજાની થઈ ગયો ને, પાણી ભરાઈ ગયા ને પાણી ખરે તડકો હરખર થાય ને એટલે આપણે માંડવીને પાણી પાવું નહીં પડે. એક પાણી પાવું એટલે માંડવી આમ સારામાં સારી પાકી જાય. તમે મિત્રો વરસાદ હારામાં હારો કેમ કે દીધ્યું છે ફોરા જેવું કેમ કે કરી નાખ્યો. એમ કે વરસાદની આપણે જરૂર વધારે હતી. તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ. અને બીજો દિવસ થઈ ગયો મસ્ત મજાનો કેમ કે વરસાદ થઈ ગયો અને તમારા ભાઈને પાણી પાવાનું કામ થઈ ગયું છે પૂરું. અને એકચ્યુઅલી મિત્રો તમારા પાકને આવે છે રખડવા માટે. અને કેમ કે કયું કેટલું બધું પાકને નુકસાન થયું કે નથી આવ્યું તો આપણે પહેલાં જોયા આવીએ. તો મિત્રો ત્યાર પછી તો આપણે હાઈલા રોડ બાજુ રખડવા જતા હતા ને અત્યારે આપણે વાત કરવા તો ટુડેરને આપણે કેમ કે પાણીની જરૂરત બીજું પાણી આપણે ચડાવી દેવું તમારા ભાઈએ. અને ટુડેર એકવાર કેવી થઈ એકવાર મને કોમેન્ટ કરી મિત્રો એક જણાવી દીધું. આપણે કેમ કે આજે મોલ આપણે ને આજે કરવાનો છે ઓણ ગાંડામાં ગાંડો. અને અત્યારે આપણે 15-20 દિવસ માંડીની અંદર ઘરા છે ને કેમ કે ગારો થઈ ગયો હારી પણ ફુવારા કરતા પણ વધારે કેમ કે પાણી ના પાયું હોય એવો વરસાદ થઈ ગયો. અને હાંજે પણ એટલો બધો વરસાદ વહેરો અટાણે તો કોક છાંટા પડ્યા અને ગરમીનું વાતાવરણ વધી ગયું છે. અને અત્યારે તો ફટાફટ ઘરે બરે હોઈ જાય ને એના કરતાં તો વરસાદ આવીશું ને તો રોડ ઉપર હાવ પલારી દે. અને મિત્રો અત્યારે મારી પાછળ વાદરા તમે જોઈ શકતા છો કેમ કે કારું ડિબાણ થઈ ગયું. સુરત દાદા પણ આજે ઉગ્યા જ નથી આખો દિવસ. કેમ કે આજે વરસાદ જ એટલો પડવાનો છે ને એની વાત કરો માને આજે મજા આવી જવાને તમારા ભાઈને. કેમ કે વરસાદ એટલો પડ્યો ને કેમ કે પાણી વાળાનું કામ દૂર થઈ ગયું. હવે ખાલી એકાદું 2-3 ભારે ખડ વાટીને એમ બેહવાનું. કેમ કે ઘરે ને ઘરે હવે થોડાક મોકરા થાય એટલે થોડીક મજા આવે. કેમ કે હવે બધાને કામ કરતું બધું ગમતું નહોતું મિત્રો, આપણે પણ ગમતું નહોતું. તો મિત્રો તમને બધાના ખેતર દેખાતું એ આપણું છે ભાગ્યવાળું ખેતર. તમે બધું જોઈ શકતા છો કેમ કે આ બાજુનો ગોડાઉન છે બરાબર. મિત્રો છાંટા ચાલુ થઈ ગયા ને અત્યારે કેમ કે જાની ઉપર દવા આપણે તળગાસ ઉપર મારી દે 60 નાખીને મારી દે. અને મિત્રો જો
ખડ એકદમ મિત્રો પીરું પડવા માંડ્યું અને તમે જોઈ શકતા હશો ને તો આમાં કેમ કે વરસાદ થઈ ગયો ને માથે એટલે બધું રાખ થઈ જવાનું છે તમારા ભાઈને જો કેમ કે ટુડેની હારું દેખાય નગર પેલા ટુડેની હારું દેખાત નથી જો અને હવે આપણે થોડીક આપણે અડધો લીટર લઈ આવીને મારા છે ઉપરના ભાગમાં રહી ગઈ બરાબર ને દવા આપણે મારી તેનું રિઝલ્ટ તો મારું મળી ગયું એકદમ મિત્રો ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ મળી ગયું તમે જોઈ શકતા હશો ને ખેડે કેમ કે પીરું થવા માંડ્યું તો મિત્રો આની અંદર ખડ મરશે તો અહીંયા તો આપણે કેમ કે મોલને આપણે કેમ કે લઈ શકશું ને અને અત્યારે એના માટે આપણે સ્પેશિયલ આપણે કેમ કે દવા હજી મગાવવાની છે તો ફટાફટ મગવીને આપણે ફટાફટ છાંટી દઈએ કેમ કે હવે આપણે આગળ બાગ રખડવા ક્યાંક જઈએ અને ત્યાં પણ જોઈએ કેમ કે હું બધું મોલ બોલ ને હું માંડીને હારામ હારી છે ને એટલે પહેલાં જોઈએ મિત્રો આપણે ત્યાર પછી આપણે કેમ કે રામભાઈની વાડીએ આવી ગયા સીધા આપણે ખડ વઢવા માટે બેસી ગયા અત્યારે 1 વાગ્યો ને મિત્રો વરસાદને પવન એટલો બધો વધવામાં આવે છે ને તો આપણે ફટાફટ ઘરે વાટી જઈએ અને અડધી ફરી જો તમારા ભાઈ ખડ તો વાટ્યું તો અમે વાટવા નહીં દે આવી જાય વરસાદ આવી જાય પલટી જાઉં ને એક કરતાં બીજી થવાની છે એના કરતાં હું ફટાફટ છાંટ નાખીને ઘરે વાગ્યો મિત્રો આ વાદળું તમે જોઈ શકતા છો ને મારી પાછળનું અને મિત્રો એટલો વરસાદ અંધાર્યો હોય ને એની વાત કરવામાં સીમા બહાર વગરનો વરસાદ છે અને ઠંડો પવન એટલી બધી વરી રહ્યો છે ને તો ફટાફટ એના ઘરે પહેલાં હોય જાય ને ઘરે પૂગવા નહીં દે ને તો એક કરતાં બીજી થાય ગારામાં ખૂઈતે જાવ તો મિત્રો આપણે કેમ કે જતા હતા ઘરે અને તો મિત્રો ઓલી બાજુ તમે વરસાદનો એક તમે નજારો જોઈ શકતા હશો ને તો મિત્રો અત્યારે બહુ જ વરસાદ વરી રહેવાનો કારણ શક્યતા વધી ગઈ અને તમારા ભાઈને તે દોડવું જોઈએ અને જો આજે ટુડેરી મસ્ત મજાની થઈ ગઈ છે ને તો પવન એટલો બધો વધી રહ્યો છે ને મારો અવાજ આવશે કે મિત્રો મને પણ ખબર નથી જો પવન આવી ગયો ને તો મિત્રો ફટાફટ એના ઘરે હોય જાય કેમ કે વરસાદ મિત્રો એટલો બધો જામી પડ્યો છે ને એની વાત કરવામાં મિત્રો તમે એકવાર વરસાદ તમે જોઈ લો તો મિત્રો અત્યારે આપણે વાત કરવામાં હોય ને તો અત્યારે 4:30 જેવું થઈ ગયું અને ઘડીક વાર થોડોક આરામમાં હતા બરાબર સવારના આપણે આવ્યા હતા એટલે કેમ કે ખડ વાટવા ગયા ખડ વાટવા આપણે ગયા હતા અને વરસાદ દાબ્યો હતો અને તૈયોનો એક જરા વરસાદ ચાલુ છે અને આપણે 1 ઇંચ જેટલો વરસાદ પડી ગયો અને વરસાદ આપણે અંધારો ને એ વાત તમને બતાવું કેમ કે વાદળું ફાટે ને એટલો બધો વરસાદ આવવાનો હોય તમે બધા જોતા છે આગળ તો કેમ કે વરસાદ ચાલુ જ છે તમે બધા જોઈ શકતો છો આપણે ટુડાયરે કેમ કે મસ્ત મજાની છે બરાબર તમે જો આ બરાબર ટુડાયર એટલી છે ને મિત્રો ઓલી બધો વરસાદ અંધાર્યો ને અને મિત્રો એટલો પવન આવી રહ્યો છે ને એની વાત કરવામાં તમે જો વરસાદ તમે એકવાર આરામથી તમે એકવાર જોઈ શકતા છો એટલો બધો મિત્રો કેમ કે અંધારું પણ પડી રહ્યું છે ને મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો ને આ વાદળું જો ફાટ્યું ને તો પાણી કરી દેવાનું ઓણતો નકર જો સેલ આવી ગઈ ને તો બધા ઘેડ કાઢે તો બધાને હોર્યુંના દિવસે જો આપણે તો કંઈ વાંધો નહીં આવે કેમ કે અહીંયા પાણી ફૂગે નહીં આપણું ગામ ડૂબે તો અહીંયા પાણી ફૂગે બાકી તો એટલો બધો વરસાદ વરી ગયો પવનનો એટલો ને વાવાઝોડું એટલું બધું ને આંબાલાલ કે નવરાત્રિમાં તો એ કે વરસાદ થવાનો જ છે તો મિત્રો તમે બધા એકવાર શાંતિથી જોઈ શકતા હશો અને મિત્રો અત્યારે વરસાદ પડી રહ્યો છે ને એની વાત કરવા માપ બરો મેં તમને કીધું ને વાદળું ફાટવાનું છે તો મિત્રો અત્યારે વાદળું ફાટે ને એવો જ વરસાદ ભરી રહ્યો છે મિત્રો એકદમ મિત્રો કયુંનો ચાલુ થઈ ગયો છે વરસાદ અને તમે જુઓ આપણે ઘરે તો માંડ પગો છત્રી લઈને આપણે છત્રી લઈને ખાલી જોવા બરાબર ગયા હતા ને એટલો મિત્રો વરસાદ આવી ગયો ને માન આપણે મિત્રો કરીને ભઈ ગયા તમે જુઓ એકવાર નીરથી તમે જુઓ કેમ કે કંઈ હુજતું નથી મિત્રો આજે પાણી આવી જવાનું છે કીડતંત્રની અંદર અને આપણે ખણની દવા છાંટવા ગયા ને એ બરાબર આપણે ગામમાં જઈને જોવાનું છે કેટલું બધું પાણી આવે અને મિત્રો વરસાદ વરી રહ્યો ને આમાં 2-3 દિવસ તો ક્યાંય નીકળે એમ નથી કેમ કે રેડ એલર્ટ આપી દીધો જૂનાગઢની અંદર અને વરસાદ વરાવવાનો છે તો હબાવનો ઓણતો તો મિત્રો અત્યારે આપણે વાત કરવામાં તો અત્યારે જો કેમ કે ખારા બાજુ રખડવા માટે નીકળી ગયા અને જો અત્યારે કેમ કે ખારાની અંદર પાણી પણ આવી ગયું ને મસ્ત બધાનો આપણે તમને બધાને પાણી પણ મત દેખાડી દઈએ અને વરસાદ અત્યારે કેમ કે ચાલુ છે ને આપણે છત્રી લઈને નીકળી ગયા કેમ કે છત્રી કાગડો ન થઈ જાય ને તો પેલા સારું વાત તમે પેલા જોઈ શકો છો કેમ કે આપણે ઘરની પાસે ખડ બળ વાટતા હતા ને તમે જો કેમ કે ખડ વાટતા હતા ને ત્યાં અત્યારે પાણી બધું ભરાઈ ચૂક્યા છે અને અત્યારે તમે જોવો અને આપણે છત્રી લઈને નીકળાય એનું કારણ શું છે કે અત્યારે ભાઈ વરસાદ જેટલો વરી રહ્યો છે ને એની વાત કરવામાં જાવ અત્યારે ખારો હાવ હુકાઈ ગયો હતો અને તમે જુઓ ખારાની અંદર તમને પાણી પણ મસ્ત મજાનું હાલી ચૂક્યું છે અને અત્યારે પવન એટલો બધો છે અને આગળ આપણે જોઈએ ને તો કેમ કે વધારે વરસાદ એને પડવા લાગ્યો છે તમે જુઓ હજી તો આગાહી આપેલી છે 3-4 દિવસની અને તો નોરતામાં વરસાદ થાય ને પણ તો ગરબા જોવાય કે જવાય નહીં અને જો અત્યારે રોડ બધાને તકલીફ તો બહુ થાય બધા કેમ કે રોડ ઉપર નીકળતા હોય ને સાધનો અત્યારે આપણે વાત કરવામાં તો આપણે આજના વિડીયોને અહીંયા પૂરો કરવાનો નવો વિડીયો છે તો બધાને મળવાનો છે તો બધાને રામે રામ મળશું કાલના નવો લોક છે તો બધાને રામે રામ